હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર। દિવાળીમાં અટક કટે પણ હોળીમાં ઘોર, એમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી હોય પણ એ હોળીનો તહેવાર મનાવવા પોતાના વતનમાં, પોતાના ગામમાં માદરે વતન આવે છે। ત્યારે હોળીના આગલા 7 દિવસ પહેલા ભંગુરિયાનો મેળો થતો હોય છે અને આ ભંગુરિયાના મેળા જ્યાં હાટ બજાર ભરાય ત્યાં બપોર પછીનો આ મેળો ભરાતો હોય છે। ત્યારે આ મેળા વતી હું તમામ આદિવાસી ભાઈઓ બહેનોને શુભેચ્છા પાઠવું છું અને હોળી પર્વની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ખાસ કરીને ભંગુરિયાનો મેળો, એ ભંગુરિયાનો હાટ, એ આદિવાસીઓ હોળીની પહેલાની જે હોળી મનાવવા માટેની ખરીદી પણ કરતા હોય છે અને દરેક હાટની અંદર નાચ ગાન ઢોલ નગારા સાથે આદિવાસીઓ આવીને નાચતા હોય છે, મન મૂકીને નાચતા હોય છે। અને હોળી પછી 5-6 દિવસ સુધી મેળાઓનું, ચૂલના મેળાઓનું પણ પર્વ ચાલતું હોય છે। આમ કુલ મળીને હોળીનો તહેવાર આવે એટલે આદિવાસીઓનો 15 દિવસનો તહેવાર હોય છે અને આ હોળી પર્વ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। જય જોહાર। આજ રોજ છોટાઉદેપુર ખાતે ભંગુરિયાનો તહેવાર છે। એમાં હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે। જેમ કે ભારત દેશમાં દિવાળીનું ખૂબ મહત્ત્વ હોય છે, એવી જ રીતે આદિવાસી લોકો માટે ભંગુરિયો અને હોળી એ મુખ્ય તહેવાર હોય છે। લોકો પોતાના આર્થિક ધંધા માટે બહાર જતા હોય પણ જ્યારે ભંગુરિયો અને હોળી આવે ત્યારે ગમે તેવું કામ મૂકીને પોતાના માદરે વતન આવીને ખૂબ હર્ષ ઉલ્લાસથી હોળીના અઠવાડિયા પહેલાંથી આ ભંગુરિયાનો મેળો ખૂબ ઉજવે છે અને પોતાની પારંપરિક વેશભૂષા તેમજ વાજિંત્રો સાથે ખૂબ મોજ મજા છેલ્લા અઠવાડિયાથી તેમજ હોળી પછી પણ અઠવાડિયા સુધી ખૂબ જ હર્ષોલ્લાસથી આ ભંગુરિયાનો તહેવાર ઉજવે છે। ડૉક્ટર જયેશ રાઠવા। મારું નામ ગ્રેગરી હરેશ છે। હું અમેરિકામાં એક પ્રોફેસર હતો, હું અત્યારે નિવૃત્ત છું। હું પણ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું ટ્રાઇબલ ચેર સભ્ય છું અને હું આવી ગયો છું તો હું ભંગુરિયા મેળો અને હોળી અને યર્ણા મેળા જોવા માટે હું ભારત સુધી આવી ગયો છું। બહુ સુંદર છે, બહુ સરસ છે। હું ખુશ, બહુ મજા કરી। બસ।